નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। અંજાર તાલુકાના રતનાલ ગામે છેલ્લા 15 દિવસથી રતનલાલ એસએસ માંથી નીકળતા નવલખા ખેતીવાડી ફીડરનો રેલવે ક્રોસિંગ કેબલ ફોલ્ટ થયેલ છે। હજુ સુધી ફોલ્ટ રિપેર થયેલ નથી। આ ફીડરમાં આવતા કિસાનો માલધારીઓને ગાયો ભેંસોને પાણી માટે ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। વાડી વિસ્તારમાં રહેતા કિસાનોને લાઇટ ન મળવાથી રહેવું મુશ્કેલ થઈ ગયું છે। ઉનાળુ મગફળીને છેલ્લા પાણી હોવાથી પાણીની તાતી જરૂર પડે છે અને બાગાયતી પાકોમાં કેરી પાકવાના આરે છે। નવા દાડમનું વાવેતર પણ સારું થયેલ છે, જેને પણ પાણીની જરૂરત છે। આવા સમયે જો આટલા દિવસ સુધી કોઈ રસ્તો ન નીકળે તો કિસાનોની હાલત ખૂબ ખરાબ થાય તેમ છે। માટે આજે પીજીવીસીએલ અંજારના બંને સબ ડિવિઝન તેમજ કાર્યપાલક ઇજનેરશ્રી તેમજ પીજીવીસીએલના એસી સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં રતનાલ તેમજ નિગાળના કિસાનો સાથે મળીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। સ્ટોરી પર ઠાકોર કચ્છ।